વિસનગર સબ જેલમાંથી માંદગીના બહાને ભાગેલો આરોપી વિશાલસિંહ ચાવડા પોલીસને થાપ આપી શક્યો નહીં। સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે બાઇક અને રિક્ષામાં બિનરેસમાં ગાંધીનગર પહોંચી તેને ભાગતા પહેલાં જ દબોચી લીધો હતો। એક સમયમાં એકના ડબલની લાલચ આપી અનેક લોકોને છેતરનાર આરોપી વિશાલસિંહ કિરીટસિંહ ચાવડા રહે કડા એ તેની ચાલાકીથી વધુ સમય જેલની બહાર રહી શક્યો નહીં। છેતરપિંડીના ગુનામાં વિસનગર સબ જેલમાં બંધ આ આરોપીએ 2 દિવસ પહેલાં પોલીસને ધક્કો મારી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો। જોકે વિસનગર પોલીસ અને એલસીબીની ટીમે ગણતરીના 48 કલાકમાં જ તેને ગાંધીનગરના G5 વિસ્તારમાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડી અને મોટી સફળતા મેળવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગર સબ જેલમાં રહેલો આરોપી વિશાલસિંહ ચાવડા બીમાર પડતા શહેર પોલીસના કોન્સ્ટેબલ અશ્વિનસિંહ અને ડ્રાઈવર ધરમસિંહ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। સિવિલમાં સારવાર અપાયા બાદ સાંજના સમયે પોલીસ તેને પરત સબ જેલ ખાતે લઈ જઈ રહી હતી। જેલના મુખ્ય ગેટ પાસે પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનસિંહ આરોપી વિશાલસિંહને ઉતારી જેલની અંદર મૂકવા જઈ રહ્યા હતા। તે જ વખતે ચાવડા વિશાલસિંહે એકાએક પોલીસકર્મી અશ્વિનસિંહને જોરદાર ધક્કો માર્યો અને ગલી કૂચીઓમાં થઈને ભાગી છૂટ્યો હતો। આ ઘટનાથી પોલીસમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી અને ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। આરોપી ફરાર થયા બાદ શહેર પોલીસ સહિત જિલ્લાની પોલીસે તેની શોધખોળ માટે ખાસ ટીમો બનાવી હતી। સોમવારના રોજ પોલીસને બાતમી મળી કે આરોપી વિશાલસિંહ ચાવડા ગાંધીનગરના G5 વિસ્તારમાં છુપાયેલો છે। બાતમી મળતા જ શહેર પોલીસ અને એલસીબીને સ્ટાફ એક્શનમાં આવ્યો હતો અને પોલીસની ટીમ આરોપીને પકડવા માટે સાદા ડ્રેસમાં પોલીસ વાહનોને બદલે બાઇકો અને રિક્ષાઓમાં લઈને ગાંધીનગર પહોંચી હતી। જ્યારે પોલીસે ગાંધીનગરના G5 પાસે ઉભેલા આરોપી વિશાલસિંહને કોર્ડન કરવાનું શરૂ કર્યું ત્યારે તેને શંકા ગઈ કે આ સાદા કપડામાં આવેલા લોકો પોલીસ જ છે। તે તુરંત જ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો। જોકે પોલીસે તેને વધુ દૂર ભાગવા દીધો ન હતો અને ગણતરીની મિનિટોમાં જ તેને દબોચી લીધો હતો। આમ પોલીસે આજે તારીખ 29/9/2025ના રોજ તેને ઝડપી અને હાલ તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે।